ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે, જ્યાં પુત્રની ઈચ્છામાં અંધ બનેલા પિતાએ પોતાની 7 વર્ષની દીકરીને નર્મદા કેનાલમાં ફેંકી દેવાનો ભયાનક આરોપ માતાએ જ લગાવ્યો છે। માતાના આક્ષેપ મુજબ પિતાએ પુત્ર ન હોવાનો અણગમો રાખી દીકરીના જીવ સાથે રમત રમે છે। કપડવંજ તાલુકામાં રહેતા વિજય સોલંકીના લગ્ન 11 વર્ષ પહેલા થયા હતા। લગ્ન પછી તેમના ત્યાં બાળકીઓનો જન્મ થયો હતો, જો કે તેમને પુત્રની અપેક્ષા હતી, જે પૂર્ણ ન થવાને કારણે તેમણે તેમની 7 વર્ષની બાળકીને કેનાલમાં ફેંકી દીધી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે। માહિતી મુજબ આ સમગ્ર ઘટના માતાની નજર સામે બની હતી। આક્ષેપ મુજબ પિતા દીકરીને કેનાલ પાસે માછલી બતાવવાની બહાને લઈ જાય છે। કેનાલની પારી પર તેને ઊભી રાખ્યા બાદ તે બાળકીને ધક્કો મારી દે છે। માતાએ તેને રોકવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ આરોપી પતિએ તેની એક ન સાંભળી। પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે। મારા ઘરવાળા કે આપણે દીપેશ્વરી દર્શન કરવા જઈએ, પૂનમ હતી ને એટલા વાગે અહીંથી નવરા થઈને જ્યાં ને તો ઘેર એકલો બાઈક હોશ કરવા ગયા। પછી બાઈક હોશ કરાવીને સીધો અમે પૂનમી ગયો। પછી એ બાપાલે ઉભો રહ્યો, મારા હાથમાં ઠેલવો પાછો, એ કે હે ને મારી છોકરી મારા મોમાન ઘેર જતું રહું, તે મૂકવા ત્યારે રાત પર જ્યો કે હવે રાતે નહીં જવું આપણે એમ કરીને પાછો કીધા ઘેર જતો રહીએ। ખાસી વાર પાછી પલે ઉભી રાખી, ફરથી ઉભી રાખી દીધી। પછી ચમ ઉભી રાખી દીધી, ફરથી નહીં કરી। પછી કે ખાલ ચડી જઈએ પગે મને, ખાસી વાર ઓમ જ કરી ગયો। પછી એથી આ છોકરી તો છે બાજુ મને તો એક થોડું તારે ઊભી ચમ રાખી। પછી આ છોકરી છે બાજુ મને ખબર નહીં। પછી એના હાથમાં લઈ લીધી। કોના હાથમાં લીધી? એમાં ઘરવાળા આમ હાથમાં લીધી, અને પછી થયેલો એકલો મારા હાથમાં। અને પછી તો મને એ ખબર જ ના હોય કે હું રમાડી, પછી ફેંકવા લીધી। એ તો આપણે નોમો સંતાન કરો તો શું કરવાનું, એ વ્યક્તિને મગજ હું એક આપણે શું ખબર। પછી ફેંક્યા પછી મેં એક આમ જોઈ રહી, હું ખાસી વાર તરત જોવા જઈએ અને ખસી ગયો ખાસી છે દૂર જતો રહ્યો પાછા, અને હું જોઈ રહ્યું એકલો હું દેખો ને એમ કેમેરામાં તો એમ। પછી પાછી કરી ગઈ નહીં, મારા પગ પાછળથી અદ્દર કરી ગયા। પછી બાઈકો વાળા બે હતા ને એ લોકો મેં ખાસું અહીંયા કાકા મારી જોડે પણ કોઈ ના આવ્યા। એ લોકોએ બાઈકો પાછી વાળી હતી, 2 બાઈકો કેવું કફ હતી।